સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ રસાયણશાસ્ત્ર એમાં આપણે રેડોક્સ પ્રક્રિયાના પ્રકારોની અભ્યાસ કરતા હતા. બરાબર. એમાં 3 પ્રકારોની ચર્ચા આપણે પૂર્ણ કરી. સંયોગીકરણ પ્રક્રિયાઓ, વિઘટન પ્રક્રિયાઓ અને વિસ્થાપન પ્રક્રિયાઓની વાત છે તે પૂર્ણ કર્યા બાદ હવે આપણે આગળ જઈએ તો આજનો ટોપિક ખૂબ જ અગત્યનો અને ખૂબ જ મહત્વતા ધરાવે છે. બરાબર. આજનો આપણો જે કન્સેપ્ટ છે વિષમીકરણ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયાનો છેલ્લો પ્રકાર આપણે ભણવા જઈ રહ્યા છીએ, વિષમીકરણ પ્રક્રિયા. ઓકે. એ પહેલાં લાસ્ટ લેક્ચરમાં આપણે જે ચર્ચા કરી હતી એ ચર્ચાનો મુદ્દો આપણો હતો હેલોજનની સક્રિયતા શ્રેણી. બરાબર. એમાં સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા તો કે ફ્લોરિન, એનાથી ઓછો ક્લોરિન, એનાથી ઓછો બ્રોમિન, એનાથી ઓછો આયોડિન. ઓકે. તો આજનો આપણો કન્સેપ્ટ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ વિષમીકરણ પ્રક્રિયા. હવે વિષમીકરણ પ્રક્રિયા કોને કહેવાય? બરાબર. એને બહુ સારી રીતે જો આપણે સમજવું હોય તો એક ઉદાહરણ દ્વારા પહેલાં આપણે તેને સમજીએ. બરાબર. પહેલાં તો વિષમીકરણની પ્રક્રિયા જે છે એક રેડોક્સ પ્રક્રિયા છે. વિષમીકરણની પ્રક્રિયા છે એક રેડોક્સ પ્રક્રિયા છે. ઓકે. વિષમીકરણની પ્રક્રિયાનું એક ઉદાહરણ લઈએ અને પછી એના વિશે આપણે ચર્ચા કરીએ. ચાલો. હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2. હવે આપણને ખબર છે પેરોક્સાઇડ નામ જ આવ્યું ને, હાઇડ્રોજન પેરોક્સાઇડ. આપણને ખબર છે પેરોક્સાઇડની અંદર ઓક્સિજનનો ઓક્સિડેશન અંક કેટલો હોય. બરાબર. ઓક્સિજનનો નિયમ આપણે યાદ કરીશું. ચાલો. અહીંયા શું મને મળશે? H2O અને વત્તા એક ઓક્સિજન પરમાણુ રિલીઝ થાય. બોક્સમાં મૂક્યો એટલે તાજો હજી છૂટો જ પડ્યો છે વિઘટન પ્રક્રિયાથી, એટલા માટે એને નવજાત પણ કહીશું. ઓકે. આમ ન લખો હોય તો 2 મોલ લખો તોય લખી શકો. ઓકે. ચાલો. હવે અહીંયા જુઓ. અહીંયા હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો છે તો કે +1 અને ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 છે. ગણતરી કરી શકો તમે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક અહીંયા. ઓકે. હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 અને અહીંયા -1. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક 0. તો આ હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટનની પ્રક્રિયા છે. હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન. ઓકે. તો હાઇડ્રોજન પેરોક્સાઇડનું આ જે વિઘટન પ્રક્રિયા છે એની અંદર તમે એક વસ્તુ જુઓ કે એક તત્વ કયું છે? ઓક્સિજન. એની ઓક્સિડેશન અવસ્થા તમે જોઈ શકો છો. સોરી, H2Oમાં અહીંયા -2. ઓકે. તો ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા 3 જોવા મળે છે. કઈ કઈ? તો કે ભાઈ -1, 0 અને -2. બરોબર. પાણીમાં -2 થઈ, હાઇડ્રોજન પેરોક્સાઇડમાં -1 અને ઓક્સિજનમાં 0, નવજાત છૂટો પડ્યો. તો આ પ્રક્રિયા એવું બતાવે છે કે અહીંયા જો એકનું એક જ તત્વ કયું? ઓક્સિજન. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 માંથી -2 થયો. -1 માંથી કેટલો થયો? -2. એટલે કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો. તો કઈ પ્રક્રિયા? રિડક્શન. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 માંથી 0 થયો એટલે કે ઓક્સિડેશન આંકમાં શું થયું? વધારો.
તો કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન. તો અહીંયા એકનું એક જ તત્વ શું પામે છે? ઓક્સિડેશન અને રિડક્શન. બરોબર. આની ઉપરથી આપણી વિષમીકરણ પ્રક્રિયા છે એની વ્યાખ્યા આપણે એવી આપી શકીએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ તત્વ ઓક્સિડેશન અને રિડક્શન પામતું હોય તો તે રાસાયણિક પ્રક્રિયાને આપણે વિષમીકરણની પ્રક્રિયા કહીએ છીએ. ઓકે, તો વિષમીકરણની પ્રક્રિયા વિશેનો ખ્યાલ મેળવવા માટે એક વસ્તુ ખાસ કે એકનું એક જ તત્વ હોય એ ઓક્સિડેશન એ પામતું હોય, બીજું શું હોય? રિડક્શન એ પામતું હોય. એવી પ્રક્રિયા હોય ને તો એને કઈ પ્રક્રિયા કહેવાય? વિષમીકરણની પ્રક્રિયા. ઓકે, તો હવે આપણે વિષમીકરણની પ્રક્રિયા વિશે વિગત અભ્યાસ કરીએ. થોડીક પાયાની માહિતી મેળવી લીધી. બરોબર. ચાલો, આપણો ટોપિક છે વિષમીકરણ પ્રક્રિયા. સૌથી પહેલી બાબત તો વિષમીકરણ પ્રક્રિયા માટે વિષમીકરણ પ્રક્રિયા એક રેડોક્સ પ્રક્રિયા છે. ત્યારબાદ આગળ વધીએ. રેડોક્સ પ્રક્રિયા હોય એટલે એની અંદર શું? જો યાદ રાખજો, સંયોગીકરણ પ્રક્રિયા એ રેડોક્સ પ્રક્રિયા છે. બરોબર. વિઘટન પ્રક્રિયા એ રેડોક્સ છે. ત્યારબાદ વિસ્થાપન પ્રક્રિયા એ રેડોક્સ છે. પરંતુ આ વિષમીકરણની પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે, પરંતુ કોના માટે? એક જ તત્વ માટે. એકનું એક તત્વ ઓક્સિડેશન એ પામે અને રિડક્શન એ પામે છે. ઓકે, આ પ્રક્રિયામાં એક ઓક્સિડેશન અવસ્થામાં રહેલું તત્વ એક સાથે ઓક્સિડેશન અને રિડક્શન પામે છે. ખાસ યાદ રાખજો, વિષમીકરણ પ્રક્રિયામાં એક ઓક્સિડેશન અવસ્થામાં રહેલું તત્વ એક સાથે ઓક્સિડેશન અને રિડક્શન પામે છે. રહેલું તત્વ એક સાથે શું પામે છે? ઓક્સિડેશન પામે છે અને રિડક્શન. એટલે ટૂંકમાં વિષમીકરણ પ્રક્રિયાને હાવ ટૂંકમાં યાદ રાખવું હોય તો ઇઝીલી એક જ તત્વ ઓક્સિડેશન અને આ યાદ રાખવા માટે ઓક્સિડેશન અને રિડક્શન પામતું હોય. ઓક્સિડેશન પામતું હોય ને બીજું શું પામતું હોય ભાઈ? રિડક્શન પામતું હોય. ઓકે, તો તેને આપણે કઈ પ્રક્રિયા કહીશું? રેડોક્સ. અને ખાસ કરીને કઈ પ્રક્રિયા? વિષમીકરણ. કેમ? કારણ કે એકનું એક જ તત્વ અહીંયા શું પામે છે? ઓક્સિડેશન અને રિડક્શન પામે છે. બરોબર. પ્રક્રિયકનું એક તત્વ છે 3 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે છે. આ બાબત એ અગત્યની છે. પ્રક્રિયકમાં રહેલું તત્વ 3 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે છે. આમ પ્રક્રિયકની ઓક્સિડેશન અવસ્થા મધ્યવર્તી રહે. મધ્યવર્તી એટલે વચગાળાની બને. કારણ કે એનું ઓક્સિડેશન થાય તો ઓક્સિડેશન અવસ્થા વધશે અને રિડક્શન થાય તો ઓક્સિડેશન અવસ્થા ઘટશે. એટલે જે તત્વનું જે તત્વ છે વિષમીકરણ પામતું છે, બરોબર, એનું પ્રક્રિયક સ્વરૂપમાં ઓક્સિડેશન આંક છે ને વચગાળાનો થશે, વચ્ચેની પરિસ્થિતિનો થશે. ઓકે, હવે આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ચાલો, હવે આપણે ઉદાહરણ આપણું જે જૂનું હતું એ લઈએ. H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન. H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ
આનું વિઘટન થયું, H2O પ્લસ નવજાત ઓક્સિજન છૂટો પડે. ઓકે, આમ ન લખવું હોય તો 2 મોલ લખી નાખો, મને વાંધો નથી. 2 મોલ લખી નાખો એટલે શું થયું? 2H2O. તો નવજાત એકલો ઓક્સિજન ન બતાવે તો શું બતાવશું આપણે? O2 અણુ. ચલો, ઓક્સિડેશન આંક ગણવાનો છે H2O2 માં ઓક્સિજન, બરોબર, જે આપણને ગણતા આવડે છે. પેરોક્સાઇડ આવે, જો ઓક્સિજનના ઓક્સિડેશન આંક વિશે મેં આની પહેલાં પણ તમારી સાથે ચર્ચા કરેલી છે, બરોબર, કે જો પેરોક્સાઇડ આવે તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો થશે? -1 થશે. તો કે યસ. ઓકે, ગણતરી પણ કરી શકો, બરોબર. 2x થશે, x ધરી લો એટલે 2x. હાઇડ્રોજનનો +1, ઓક્સિજનનો -1, હાઇડ્રોજન +1, ઓક્સિજન -2 અને ઓક્સિજન 0. તો આ જે પ્રક્રિયા છે હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન, એમાં એક તત્વ છે એ નરી આંખે દેખાય છે, બરોબર. એની 3 ઓક્સિડેશન અવસ્થા ઓક્સિજનની. ઓક્સિજન -1, -2 અને 0 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. એટલે પ્રક્રિયકમાં રહેલું તત્વ 3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. તો કયું તત્વ અહીંયા વિષમીકરણ પામે? તો કે ઓક્સિજન તત્વ છે ને એ ભાઈ અહીંયા વિષમીકરણની પ્રક્રિયા પામતું હોય એવું લાગે છે, બરોબર, કારણ કે એ 3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. ભાઈ બીજી બાબત એ કીધી કે પ્રક્રિયકની ઓક્સિડેશન અવસ્થા મધ્યવર્તી હોય. મધ્યવર્તી મીન્સ જો અહીંયા પ્રક્રિયકમાં -1 ઓક્સિડેશન અવસ્થા છે, પછી નિપજમાં જો -2 અને 0 થઈ. તો આને ક્રમમાં ગોઠવો તો આખા એક ક્રમની અંદર આપણે સેટ કરીએ તો શું થાય? -2, -1 અને 0. તો પ્રક્રિયકની ઓક્સિડેશન અવસ્થા કેવી હોય? મધ્યવર્તી. એટલે આની ઉપરથી એવો નિર્દેશ કરી શકીએ કે પ્રક્રિયક એક ઓક્સિડેશન અવસ્થા પ્રક્રિયકની ઓક્સિડેશન અવસ્થા કરતાં ઓછી હોય અને એક ઓક્સિડેશન અવસ્થા પ્રક્રિયકની ઓક્સિડેશન અવસ્થા કરતાં વધારે હોય. ખાસ યાદ રાખશો, બરોબર, આ બાબત. વિષમીકરણ પ્રક્રિયામાં વિષમીકરણ પામતા તત્વની ઓક્સિડેશન અવસ્થા તેના નિપજમાં રહેલી ઓક્સિડેશન અવસ્થા કરતાં વધારે અને કેવી હોય? ઓછી હોય છે. કોની ઓક્સિડેશન અવસ્થા? પ્રક્રિયકમાં રહેલી. પ્રક્રિયકમાં હોય એની કરતાં એક ઓક્સિડેશન અવસ્થા વધારે હોય ને એક ઓક્સિડેશન અવસ્થા ઓછી હોય. તો આ હતું આપણું વિષમીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ. તો અહીંયા હાઇડ્રોજન પેરોક્સાઇડ દ્વારા આપણે તેને સારી રીતે સમજી ચૂક્યા, બરોબર. આવા તો ઘણા બધા ઉદાહરણો છે આપણી પાસે, બરોબર, જે આપણે લઈ શકીએ. ચલો એક એક્ઝામ્પલ છે તેને લઈએ એટલે સારી રીતે આપણે સમજીએ. ચલો, P4 પ્લસ 3OH minus, it gives PH3 plus H2PO2 minus 1. કેટલા મોલ બનશે? 3. ઓકે, અને પ્લસ હજી જો બેલેન્સ કરવા જઈએ એટલે આપણને ખબર પડે કે ફોસ્ફરસ કેટલા હતા? 4 હતા. જ્યારે 4 આવી ગયા તો કે યસ, બરોબર. કોણ બાકી રહ્યું? તો કે OH છે, બરોબર. ટોટલ 3 OH હતા, એને બેલેન્સ કર્યા અને પ્લસ 3H2O આ બાજુ એડ કરો તો સામેની બાજુ તમને પ્રોડક્ટ મળે. ઓકે, ચલો હવે અહીંયા મેઇન વસ્તુ ઉપર આપણે ફોકસ કરીએ. આને ફરીથી લખીએ. અહીંયા P4 પ્લસ 3OH માઇનસ
પ્લસ તમને રિએક્શન ડાયરેક્ટ આપીને પૂછશે એટલે ધ્યાન રાખવું 3H2 ઇટ ગિવ્સ PH3 પ્લસ 3H2PO2 -1 હાઇપોફોસ્ફેટ આયન. ઓકે, હવે અહીંયા આ જે પ્રક્રિયા છે બરાબર એને આપણે જોઈ રહ્યા છીએ. તો અહીંયા ફોસ્ફરસ છે એ તત્વ તમે જોશો એટલે તમને તરત આઈડિયા આવી જાય કે અહીંયા ફોસ્ફરસના ઓક્સિડેશન આંકમાં ફેરફાર છે થતો હશે. એટલે આપણે વિષમીકરણ પ્રક્રિયા છે કે નહીં ચેક કરવા માટે એકનું એક તત્વ કયું છે એ જ ગોતવાનું રહે. તો કોણ છે? તો કે ફોસ્ફરસ. ચલો, અહીંયા તો ફોસ્ફરસ છે અણુ સ્વરૂપે છે એટલે ઓક્સિડેશન આંક કેવો થયો? 0. ચલો, PH3માં H2PO2 -1 માં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક શોધીએ તો PH3 અને H2PO2 -1. ચાલો, PH3 તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક તો આપણી પાસે ફોસ્ફરસનો ધારી લઈએ x છે, હાઇડ્રોજન 3 છે, 3 હાઇડ્રોજનનો કેટલો લઈશું? +1 બરાબર માઇનસ બરાબર શું થશે? 0. કેમ +1? કારણ કે હાઇડ્રોજન આપણે ધાતુ સાથે -1 લઈએ, બાકી બધે કેવો લઈએ છીએ? +1. તો x + 3 = 0, x = કેટલો? -3. અહીંયા ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક કેટલો આવ્યો? 0. ચલો, H2PO2 -1 માં 2 હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1, ફોસ્ફરસનો 1, 2 ઓક્સિજનનો -2 બરાબર -1. તેથી 2 + x - 4 બરાબર -1. તેથી x - 2 બરાબર -1, x બરાબર +2 - 1. તો x બરાબર કેટલો આવ્યો? +1. તો અહીંયા તમે જુઓ ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક 0માંથી કેટલો થયો? +1 અને 0માંથી કેટલો થયો? -3. તો આ પ્રક્રિયા છે વિષમીકરણની પ્રક્રિયા છે? તો કે યસ, આ પ્રક્રિયા છે તે વિષમીકરણ પ્રક્રિયા છે, વિષમીકરણ પ્રોસેસ છે. બરોબર. તો આમ વિષમીકરણની પ્રક્રિયા શોધવી આપણા માટે ખૂબ જ ઇઝી જો આપણને ઓક્સિડેશન આંક કાઉન્ટ કરતા આવડતા હોય, ગણતા આવડતા હોય તો આપણું કામ બહુ જ ઇઝીલી થઈ જાય. બરોબર ને? ઇઝીલી આપણે આન્સર આપી શકીએ છીએ કે ભાઈ આ તત્વોનું ઓક્સિડેશન થાય છે, આ તત્વોનું શું થાય છે? રિડક્શન થાય છે. બરોબર, તે આપણે શોધી શકીએ છીએ. ચાલો, એક પ્રક્રિયાનું હજી ઉદાહરણ લેવાનો આપણે પ્રયત્ન કરીએ જેથી આપણે સારી રીતે સમજી શકીએ. અને એ છે ક્લોરિનનો ઓક્સાઇડ આપણે ધ્યાનમાં લઈએ અથવા ક્લોરિન લઈએ. Cl2 વત્તા 2OH માઇનસ એટલે ClO માઇનસ પ્લસ Cl માઇનસ. ઓકે, ચલો હજી કંઈક ઘટે છે તો એડ કરી દો. શું ઘટે છે? તો કે ભાઈ પાણીનો અણુ એક ઘટે છે. કેમ? કારણ કે ઓક્સાઇડમાંથી OHમાંથી હાઇડ્રોક્સાઇડમાંથી ઓક્સાઇડ ને પાણીનો અણુ છૂટો પડે. ચલો, બહુ ઇઝી પ્રક્રિયા દ્વારા મારે તમને સમજાવવું છે કે આ વિષમીકરણ પ્રક્રિયા છે કે નહીં, યસ કે નો. ચલો, એકનું એક તત્વ જે રિપીટ થતું હોય જો ક્લોરિન, ક્લોરિન, ક્લોરિન. ઓકે, તો વિષમીકરણ પ્રક્રિયા જો તમને પ્રશ્ન પૂછ્યો હોય તો તમારે બધાનો ઓક્સિડેશન આંક ગણવાની જરૂર નથી. માત્ર તમારે શું જોવાનું છે ભાઈ? કયું તત્વ છે તેનું ઓક્સિડેશન થાય છે ને કયું તત્વ છે એનું રિડક્શન, કયું તત્વ વારંવાર રિપીટ થયું? તો કે 2 વાર રિપીટ થયું અહીંયા ક્લોરિન. ઓકે, અહીંયા ક્લોરિનનો ઓક્સિડેશન આંક કેટલો છે? 0. ક્લોરાઇડ આયનમાં સીધો જ ઓક્સિડેશન આંક મળી ગયો -1. ચાલો, ClO માઇનસમાં મારે ગણવો પડશે. ઓકે, ચલો, ક્લોરિનનો ધારી લો x વત્તા ઓક્સિજન -2 બરાબર -1. તેથી x - 2 = -1. તેથી x = +2 - 1 તો x = +1. તો અહીંયા જુઓ તમે ક્લોરિનનો ઓક્સિડેશન આંક છે અહીંયા મને પ્રાપ્ત થયો ભાઈ +1. ઓકે, 0 +1 -1. એકના એક તત્વની કેટલી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળી? 3. એમાં પ્રક્રિયકની ઓક્સિડેશન અવસ્થા હંમેશા જોજો મધ્યવર્તી જ રહે. જો અહીંયા ક્લોરિન છે તો એની ઓક્સિડેશન અવસ્થા 0 છે, નિપજમાં +1 અને -1.
એવી રીતે અહીંયા જો પ્રક્રિયકની કેવી છે શૂન્ય, નિપજની -3 અને +1. તો પ્રક્રિયકની ઓક્સિડેશન અવસ્થા હંમેશા વિષમીકરણ પ્રક્રિયામાં કેવી રહી છે? મધ્યવર્તી રહે છે, વચગાળાની રહે છે. આ બાબત અહીંયા ખાસ યાદ રાખવાનું છે. આનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે, બરોબર. એમાં જે ClO- હાઇપોક્લોરાઇટ આયન છે, ClO- આયન છે ને કયો હાઇપોક્લોરાઇટ આયન કહીએ છીએ. ઓકે, આ હાઇપોક્લોરાઇટ આયન છે એનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય, ખાસ કરીને વિરંજન પ્રક્રિયાની અંદર તેનો ઉપયોગ થાય છે, બરોબર. વિરંજન પ્રક્રિયા કોને કહેવાય? તો કે ભાઈ રંગના ડાઘા પડ્યા હોય તો એ બ્લીચિંગ એજન્ટ, વિરંજક એટલે બ્લીચિંગ એજન્ટ, અને વિરંજન એટલે બ્લીચિંગની ક્રિયા. કપડા ઉપર રહેલા રંગીન ડાઘાઓ દૂર કરવા માટે આપણે બ્લીચિંગ પાવડર તરીકે હાઇપોક્લોરાઇટ આયન છે તેનો ઉપયોગ કરીએ છીએ, બરોબર. જે આપણે આગળના ધોરણોમાં તેના વિશે વિગતે અભ્યાસ કરશું અને ફરી પાછા એમાં આગળ વધશું. તો આટલે સુધીની આપણે અહીંયા વાત કરશું, બરોબર. અને ફરી આ બાબત ખાસ યાદ રાખશું, વિષમીકરણ પ્રક્રિયા બધી જ પ્રક્રિયાઓથી થોડીક અલગ પડે છે. વાય? કારણ કે અહીંયા એકનો એક તત્વ શું પામે છે? ઓક્સિડેશન અને રિડક્શન પામે છે. ઓકે, તો આજના ક્લાસમાં આપણે એટલે અટકશું.